જે રાત દિવસ મહેનત કરી નાખા ભારત દેશનું પેટ ભરતો હોય, કડકડતી ઠંડી હોય, તડકો હોય, અને એને આશા હતી કે આ વેપારીઓ ભાજપ સરકાર સાથે મળી અને મારા ગરીબ ખેડૂત ભાઈઓની જે ઉઘાડી લૂંટ ચલાવતા હોય એ કરદો આજે બંધ કરવા માટે તમામ ખેડૂતો અહીંયા આવ્યા હતા. પરંતુ એક આપણે ગાંધી સિંજારાએ આંદોલન કરતા હતા, બંધારણ મુજબ આંદોલન કરતા હતા, પણ આ ખેડૂત વિરોધી ભાજપ સરકારે તમે જો કે આ ધૂન ભજન હાલતું હતું, રામ ભગવાનની ધૂન હાલતી હતી. આમ તો રામ જય શ્રી રામ જય શ્રી રામ ની વાતો કરતા હોય છે, અને જ્યારે રામનું ધૂન હાલતી હતી અને એ ધૂનમાં જગતના તાતનું અપમાન કર્યું અને રાત્રે 3 વાગે, એટલે રાત્રે તમારે કોઈ ડિટેન કરવાના હોય, રાત્રે 3 વાગે જગતના તાતનું આપણો હૃદયનો ખેડૂત સમ્રાટ રાજુભાઈ કરપડાનો મિત્રો આ લોકો ડિટેન કરીને લઈ ગયા. ડિટેન કરવા દેવું જોઈએ સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં આ કરદાનો આજે મિત્રો પડઘો પડ્યો છે. કાલે સવારે જો તમે સમગ્ર ગુજરાતમાંથી અમારા પણ ફોન આવે છે, મોટા મોટા ખેડૂત નેતા માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે, ખૂબ મોટી સંખ્યામાં આ બોટાદ માર્કેટિંગ યાર્ડ ભરી દેવાનું છે. અને રવિવારે મેં તમને હમણાં જ કીધું હતું 1 ઇંચ જગ્યા પણ આ યાર્ડમાં ખાલી રહેવાની નથી. ગોપાલભાઈ હોય, સુદાનભાઈ હોય, રવિવારે હું એમ કહું છું કે જો કરદાનો નિકાલ નહીં આવે, છેક દિલ્હીથી અરવિંદ કેજરીવાલ પણ આ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે. એટલે રાજુભાઈ કરપડાની તમે ધરપકડ કરશો તો આજે રાજુભાઈ કરપડા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘીરે ઘીરે એક ખેડૂતનો દીકરો બીજો રાજુ કરપડાનો અવાજ બની અને યાર્ડમાં આવશે ને. તો મિત્રો રાજુભાઈ કરપડાનું જ્યાં પણ આપણને લોકેશન મળશે, પ્રમુખ સાહેબે કીધું એમ, પછી આપણે યોગ્ય નિર્ણય કરશું. અત્યારે આખી ઈશુદાનભાઈ જોડે, ગોપાલભાઈ જોડે તમામ ચર્ચા અમારે થઈ જશે. હમણાં ટૂંક સમયમાં નિર્ણય લેવા જશે અને સવારમાં શું પણ આપણે કાર્યક્રમો કરવાના છે એ આપણે જોરદારથી આપણે એનો સામનો કરવાનો છે. અને હું તમને એમ કહીશ કે આ ભારતનું બંધારણ નથી, મને તો પાકિસ્તાનનું બંધારણ હોય ને એવું લાગ્યું. 22 મિનિટ સુધી સૌ પ્રથમ તમે સૌ લોકોએ રાજુભાઈ કરપડાને ધરપકડ ન થવા દીધી ને એ માટે જગતના તાતને એકવાર જોરદાર 22 મિનિટ સુધી સંયમ રાખ્યો અને ખેડૂત ભાઈએ રાજુભાઈને બાદ ભરી લીધી. કારણ કે મિત્રો આપણું હૃદય હતું, હૃદયને તમે જવા નતું દીધું, પણ રાજુભાઈએ કીધું ને કે મને શ્વાસ છેડ્યો છે, મને મૂકો, એટલે આપણે મૂક્યા છે. બાકી રાજુભાઈના ડેલા બહાર આપણે નીકળવાનો દે એ તાકાત જગતના તાતમાં છે, એ તાકાત આજે ખેડૂતોએ બતાવી છે. અને તમે રાજુભાઈએ જ્યારે હમ ખવડાય ને ત્યારે બધા ખેડૂતોએ કીધું હતું કે અમારા ખોળિયામાંથી પ્રાણ વિયા જશે ને તો જ અમે રાજુભાઈ ખેડૂતોને લઈ જવા દઈશું અને તમારી સાથે આંદોલનમાં ઉભા રહીશું. એમાં તમે ખડા ઉતર્યાશો, પણ હવે જ્યાં સુધી કરદાનો નિકાલ ન આવે ત્યાં સુધી આ આંદોલનમાંથી મિત્રો 1 ઇંચ પણ આપણે પાછું હટવાનું નથી હટવાનું ને. અને કાલે હું તમને એમ કહું, સમગ્ર ગુજરાતમાંથી આજે રાજુભાઈની ધરપકડ કરી છે ને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોના દાડે દાડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશે. અને રવિવારે માત્ર ગુજરાતમાં કરદો થવાનું છે. અને આનું આજે ચીફ માર્કેટિંગ યાર્ડના ચેરમેનો ભાગી ગયા ને એને કોઈ નિયમ નથી લાગતો. અહીંયા જાહેરમાં બોલે છે કે હું કરદો જે કરશે એને દંડ મૂકીશ, એ ખેડૂતનું લાયસન્સ કરીશ. એને મૂછ ન કહેવાય, એ નમૂસા કહેવાય. કે અહીંયા 1 જ મિનિટમાં હેઠે ઉતરીને ફરી ગયા. ભારતીય જનતા પાર્ટીની આ તો વાત છે કે જાહેરમાં બોલે અને લેખિતમાં આપણને આપ્યું નહીં અને કીધું કે હું લેખિતમાં ના આપું. અને અહીંયા સુધી હદ વટાવી કે મારા પિતાશ્રી બીમાર છે, પિતાશ્રી બીમારનું બહાનું બતાવી જૂના માર્કેટિંગ યાર્ડમાં મીટિંગ કરી હતી. આ પણ મિત્રો આપણું હળહળતું અપમાન છે. અને અત્યારે જે રાત્રે 3 વાગે કર્યું ત્યાં સમગ્ર દેશમાં નહીં પણ દેશની બહાર પણ આ ઘટનાની નોંધ લેવાશે. આજે ભારતના ખેડૂત સાથે આ ઘોર મોટો અન્યાય તો છે. આ અન્યાય આપણે સહન મિત્રો કરવાનું નથી. તો આવતીકાલની લડાઈ આપણા માટે અહેમ રહેશે. અને રવિવારની લડાઈ આપણા દેશના બંધારણને ધ્યાનમાં રાખી આ માર્કેટિંગ યાર્ડની કોઈ પણ વસ્તુને આપણે મિત્રો 1 પણ ઇંચ ક્યાંય નુકસાન નથી કરવાનું. ગાંધી ચિંજારાએ હાલવાનું છે, કોઈ કાંકરી ચાળો કરવાનો નથી. આપણા પોલીસ પ્રશાસન છે એનું પણ આપણે મિત્રો માન સન્માન જાળવવાનું છે, કોઈ અપશબ્દ બોલવાનો નથી. તમારો 100% વિજય થવાનો છે અને કરદાનો હંમેશાની માટે એક પાકિસ્તાન સુધી નાખી દેવાનો છે.
ક્યાં સુધી સ્પર્ધાને પાકિસ્તાનમાં નાખવાનો છે અને તાકાત માત્ર આ દેશના ખેડૂતમાં રહેલી છે. તો તમામ ખેડૂતોને આ તકે અમે કહીએ છીએ કે રાજુભાઈ કરપડાની આ તકે ધરપકડ થઈ છે. જે પણ સોશિયલ મીડિયામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાંભળતા હોય એ તમામ ખેડૂતોને કહું છું કે આપણા ખેડૂતોની આન બાન શાનની લડાઈ છે. તો તમારા આ ધરતીપુત્રો સવારના અહીંયા ભૂખ્યાને તરસ્યા બેઠા છે. આ પ્રશાસને અમારી પાણીની પણ વ્યવસ્થા નથી કરી. લાખો કરોડો રૂપિયાની સેસથી ઉઘરાવતું આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે અને મને સવારથી એક પાણીનું ટીપું નથી મળ્યું. આ તમામ ખેડૂત ભાઈઓ સવારના મિત્રો આ ભારતીય જનતા પાર્ટીનો અન્યાયનો સામનો કરે છે. તો સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ અમારો અવાજ સાંભળતા હોય તો આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો ખેડૂતોનો અવાજ બની આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પધારો એવી મારી નમ્ર વિનંતી છે. કાલે સવારે ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવી તમામ લોકો નેતાઓ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો તમારો અવાજ બનીને આવવાના છે અને લાખો રાજુભાઈ કરપડા અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશે. તો તમામ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશો. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.